સાધુ સંતો કે કોઈ એની એન્ટ્રી થાય તો ઘણા પ્રભાવ આપણા મનના વિચાર એ બધી ભરી જાય. બાપુએ એન્ટ્રી કરી અને હુડોભણે મને આ ખુશીના સમાચાર આપવા વર્ષની ઘણો ઘણો આભાર. વિશ્વકર્મા ભગવાન સનાતન ધર્મ પાદેશ્વર મહાદેવ અતિ સુંદર આપ સર્વ દેશના મિલન અને ગામડેથી દેશમાંથી અમુક રાજ્યોમાંથી અમુક જિલ્લાઓમાંથી એકત્રિત થઈને સુરતમાં આવીને પોતાની એક તરફી વિશ્વકર્માના સંતાનો છે એટલે કાંઈ કલા હોય જીવનમાં એવી રીતે બધા પ્રાંતમાંથી રાજ્યોમાંથી જિલ્લામાંથી આપણે બધા ભેગા અને આપણી સુરતની કર્મભૂમિ બનાવી છે. આપણે ક્યાં થતા હોય સુરતમાં એ આપણી કર્મભૂમિ છે અને એક આપણી જન્મભૂમિ છે. જન્મભૂમિ છોડીને આપણે સુરત આવ્યા આવા કેટલા માંગુ કરો તમે અને હું બધા આપણે આપણી કર્મ જન્મભૂમિ છોડીને કર્મભૂમિમાં આવ્યા અને એ કર્મ કર્યું કે આપણે તાપી કિનારે સુરતમાં અને માતાજીને એવી દયા છે આજે તમને ભગવાને બધાએ બે રોટલા આપ્યા. તો સાધુ સંતોની સેવા છે, તો ગરીબોની સેવા છે, તો બેન દીકરીની સેવા છે, આવા કોઈ આયોજનો થતા હોય વિશ્વકર્મા ભગવાનની સેવા છે. એ કઈ એમની કૃપા હોય ને તો જ આપણે કરી શકીએ. બાકી લાખો કરોડ રૂપિયા ઘણા પાસે હોય છે. રાતના 12 વાગે 2 વાગે ગણે પાછો સવારે ગણે એ વધે નહીં. પણ એમ કે ધર્મના કાર્યમાં વાપરો એ સવાઈ ઉપાય. કૂવામાંથી પાણી કાઢો એટલે નવું તાજું પાણી આવે. બધા સિક્કા અને સિક્કાને વિચાર કર્યો કે નોટવાળી દિશા કેવી છે. નોટનું બંડલ આપણે ચોરીમાં પેક કરીને મૂકી દઈએ એટલે ભગવાન વિષ્ણુ આવે કે આ તારી માં થાય. એ માને બાદ બોલે મૂકે અને મારી જન્મ કરતી જાય. એટલે તો સત્કર્મમાં વાપર અને એ બિઝનેસમાંથી કોઈ બેંકમાં જાય એ બધી ફરતી નોટની સિક્કાને પણ પૂછવામાં આવે તો એ તો નાના મોટા બધા કિસ્સામાં હોય બધા જ એને કોઈ વ્યક્ત નથી કરતો. જો એમ કાંઈ પરમાત્માની કૃપા હોય ત્યારે તમારા દેશમાં હિંસાનું ઘર કાં તો ફળ થઈ જાય, ગતિની લઈ જાય, એક્સિડન્ટ લઈ જાય, દવાખાનું લઈ જાય, ગમે તે દસમો ભાગ આપણો આપણા હાથમાંથી નીકળી જાય. શા માટે આપણે એવું ન કરીએ કે દસમો ભાગ આપણે હાથથી વાપરીએ કે આપણે ભગવાન તંદુરસ્તી આપે, સુખ આપે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે. અને બીજું તો મને એક ગૌરવ છે કે તમે બધા વિશ્વકર્માના સંતાન અને વિશ્વકર્માનું સંતાન મહેનત કરે, પરિશ્રમ કરે, પણ પોતાને લાભવા નહીં કરે. હું તમારામાંથી જ છું. આપ ઘણા જાણતા હશો કે આજે સંસાર જ્ઞાતિના જે દરરોજ કહે છે જેના મંદિર 3 કે 4 લાખ રૂપિયા મને ડોનેશન આપેલું અને દર વર્ષે આયા પ્રોગ્રામ કરે. પ્રતિમા મને બેસાડી ત્યાંથી આ બધું લાવવાનું બેઠી બાજુ આપી દીધું. આ 5નું 7નું 8નું વર્ષ છે અને સવારથી સાંજ સુધીનો કાર્ય કરે. છતાં મેં કીધું તમારા માટે એમના માટે તમારા માટે પણ નિઃશુલ્ક છે, પણ છતાં એ લોકો મને સારી રકમ દોનેશન આપે યોજના આપવા માટે. મેં કીધું જો મેં તમને કીધું છે મેં બધી જંગલ સેવા આવી રીતે મારી સાથે 15 વર્ષથી જોડાયેલા. તમારે પણ આજે પ્રોગ્રામ આપણો છે. પ્રોગ્રામ અને હિતેશભાઈ વાત કરી તો આપણે પાછળનું ગ્રાઉન્ડ છે જ આપણી ગાયો બધી આગળ આવી ગઈ છે ત્યાં પણ કરી શકતો નિઃશુલ્ક કે તમને એવું નથી કે મારે ભાડું લેવામાં તમને કહું. પણ મને ગૌરવ છે તમારા પ્રોગ્રામ આવ્યા હતા. આ તમારું ક્ષેત્ર છે, તમારું કાર્ય છે અને વિશ્વકર્મા ભગવાનનું મંદિર પણ અહીં બને. હું પોતે પણ મહેનત કરી તમારી નજર સામે મોટો માણસ હોય ને ત્યાંથી ઓર્ડર કર્યો પણ મારા કોઈએ મને ધ્યાન આપેલું કે બાળકોના મોઢામાંથી જે રૂપિયા કાઢીને તને કોઈ આપે ને
તો ઓર્ડર નહીં મારો તમે આખું પરિશ્રમ કરી મહેનત કરી ભગવાનને ભાવ આપ્યો અને ભગવાને મને આમ કરવાની જે વિશ્વકર્માના સંતાનો છે આપણે ભગવાન એવી દયા આપો. વિશ્વકર્મા એટલે કલા, સંસ્કૃતિ, જાગૃતિ, જે દેવતાઓને પણ જરૂર પડે એ વિશ્વકર્મા. અને એના આપણે સંતાનો છે નાનું પણ આગળની બેઠા હોય તો એની માટે કૃપા હોય. કાળી પાડવામાં કોઈ ખર્ચ નથી, ભગવાનનું નામ ભગવાનની આરાધના કરો. તમે અસંખ્ય આપણા સમાજમાં ઘણા એવા તરીકા છે, તમે જાણો છો. ઘણા એવા જે કુળમાં આપણે જન્મથી કુળ જ જઈએ પછી ગમે તે કુળ હોય આપણું સર્વશ્રેષ્ઠ. આપણા જીવનમાં સર્વના જીવનમાં ઉપેન્દ્રભાઈ પણ મારી પાસે ઘણા સમયથી આવે જો એમની ઉદારતામાં હું કહું. આ અમારો શેર ચાલુ હતો તો એક્ઝામિનેશન તૈયારી કરતા હતા એ બાકી આમ બજેટ કરેલ નથી મને ખબર નહીં થઈ શું કરી જવું. આખા બ્લોક નાખી ત્યાં 125 ફૂટ લંબાઈ છે, 50 ફૂટ પહોળાઈ છે. ત્યાંથી જ્યાં સુધી 19 લાખ રૂપિયા જેવો ખર્ચ છે એમાં 6-7 લાખ રૂપિયા ગણિત નહીં. બાકી જે મારા દાન દક્ષિણા મળી હોય જે આપણી મૂડી હતી એ બધી મૂડીમાં વાપરી બધા ઘણા લોકોને ખબર છે. એટલે મને એવું દાન દેવા આવે ને 2-5-10 લાખ રૂપિયા તમારે કેવું પડે તમે આશા શું છે ઈચ્છા શું. કારણ કે આજે મહાપુરુષોને બહુ તકલીફ પડે છે. 2-5-10 હજાર 50 લાખ રૂપિયા આપો ને બીજે પ્રાપ્તિમાં તકલીફ બહુ છે. સાધુ દયાળુ હોય કે હાલું ખાઈને 2 રૂપિયા બચાવે 2 રૂપિયા સારું પ્રાપ્ત થાય કરે પણ એ પરિણામ બહુ ખરાબ આવે. એટલે આજે સમયને અનુસાર હાલવું પડે અને જ્યાં તમે કર્મ કરો એ રીતે વાવો એ ઉગે. અમે આજે કરીએ છીએ ને તમને ખૂબ આનંદ થાય. તમારો પૈસો તમે આમ વાપરો ને તો એમ થાય કે આપણે આનંદ થાય. પણ એ જ પૈસા કોઈ થોડીક તમે ફસાવી કઢાવી જાય ત્યારે તમારા હૃદયની બદદુઆ મળે. બદદુઆ તો મળે પણ તમારા આત્માને પણ શાંતિ ન મળે. એટલે જીવનમાં જે કંઈ કર્મ કરવું છે આપણે હાથથી કરો, સત્કર્મ કરો. ભગવાન આપણે આપે કેમ નહીં આપે. એની જોડેમાં કોઈ કમી નથી. એટલે હું આપણા બધાના જીવનમાં વિશ્વકર્મા દાદા ખૂબ જ પ્રસન્ન રહે. તમારા જીવનમાં તમારા બાળકોમાં ખૂબ જ તમારા સંસ્કારોને પ્રગતિ થાય. તમારા ધંધા વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ થાય એવી મંગળ કામના સાથે જય વિશ્વકર્મા. અને તમે બધાએ નિયમ લ્યો કે આપણે 10 શનિવારે વિશ્વકર્મા દર્શન આવું, સોમવારે આવું, રવિવારે આવું. ઘણા લોકો આવે છે, અસંખ્ય લોકો. શનિવારે 20,000 નો ખેલ કરે છે. અસંખ્ય લોકો આવો.